Good morning, friends. Today we are going to learn email writing. શરૂઆત કરીશું. ઈમેલની સૂચના સૌપ્રથમ આપણે સમજીશું. અહીં ડ્રાફ્ટ એન ઈમેલ આપણે ઈમેલ લખવાનો છે. ઈમેલ એટલે કે ઇન્ટરનેટ મેલ અથવા ઇલેક્ટ્રોનિક મેલ. ઇન અબાઉટ 30 વર્ડ્સ આશરે 30 શબ્દોમાં લખવાનો છે. ઓન બિહાફ ઓફ ના વતીથી, નામ છે અહીં ભાવિનના વતીથી આપણે ઈમેલ લખવાનો છે, એટલે કે લખનાર છે ભાવિન. ત્યાર પછી આ શબ્દ બરાબર ખ્યાલ રાખવાનો છે કે ટુ એટલે કે ને. ટુ પછી જે શબ્દ હોય તેને આપણે ઈમેલ લખીશું. ટુ હિઝ ક્લાસ ટીચર, વર્ગ શિક્ષકને. આસ્કિંગ ફોર લીવ, મંજૂરી મેળવવા માટે, માગણી કરવા માટે. લીવ એટલે કે રજાની માગણી કરતો ઈમેલ લખવાનો છે. ત્યાર પછી ઈમેલ લખવાનું કારણ છે ટુ એટેન્ડ હિઝ કઝિન્સ મેરેજ, તેના પિતરાઈના લગ્નમાં હાજરી આપવા માટે. અહીં ઈમેલ લખનાર છે બિહાફ ઓફ ભાવિન એટલે કે ભાવિનના વતીથી. હવે ઈમેલમાં સૂચનામાં, પ્રશ્નની સૂચનામાં ઈમેલ એડ્રેસ આપેલું હોય છે, અહીં નથી. તો ઈમેલ લખનાર છે અહીં ભાવિન, તો લખનારનું નામ ફ્રોમ પછી આવશે. અહીં ફ્રોમ ના તરફથી લખનાર છે ભાવિન, તો એડ્રેસ આપેલું નથી. તો આપણે ઈમેલ એડ્રેસ બનાવી દઈશું કે નામ પ્રમાણે BHAVIN 25. ત્યાર પછી @ શબ્દની પહેલા વ્યક્તિની ઓળખ હોય છે અને @ પછી જીમેલ એટલે કે મેલની સર્વિસ પ્રોવાઈડ કરતી એપ્લિકેશન સોફ્ટવેર હોય છે કંપની, તે gmail.com. હવે શરૂઆતમાં ટુ એટલે કે ને, કોને ઈમેલ લખવાનો છે ટુ, સૂચનામાં જોઈશું. ટુ હિઝ ક્લાસ ટીચર, અહીં ક્લાસ ટીચરનું ઈમેલ એડ્રેસ પણ આપેલું નથી, તો આપણે તે પણ બનાવી દઈશું. CLASSTEACHER ક્લાસ ટીચર JKB@gmail.com. આપણે ક્લાસ ટીચર CLASSTEACHER JKB@gmail.com. એડ્રેસ ઈમેલની સૂચનામાં ના આપી હોય તો આપણે બનાવી દેવાનું હોય છે. @ આગળ વ્યક્તિ જે તે હોય તેમની ઓળખ, પાછળ મેલ કંપનીનું નામ, પ્રોવાઈડ કરતી, સર્વિસ પ્રોવાઈડ કરતી જે કે સોફ્ટવેર હોય તેનું નામ જીમેલ છે .com. હવે આગળ જોઈશું કે પ્રશ્નની સૂચનામાં મેલનો વિષય શું છે. ક્લાસ ટીચરને મેલ લખીશું. આસ્કિંગ ફોર એટલે માગણી કરવાની છે લીવ, રજાની. ટુ એટેન્ડ હિઝ હાજરી આપવા માટે, હિઝ કઝિન્સ મેરેજ તેના પિતરાઈના લગ્નમાં હાજરી આપવા માટે રજાની, લીવ એટલે કે રજાની માગણી કરવાની છે. અને ક્લાસ ટીચર વર્ગ શિક્ષકને ઈમેલ લખવાનો છે. શરૂઆત કરીએ. સૌપ્રથમ અહીં સબ્જેક્ટ એટલે કે વિષયને આપણે ટૂંકમાં લખીશું. ટુ આસ્કિંગ ફોર 5 days લીવ, 5 દિવસની રજા માટે માગણી કરવાની છે. હવે સંબોધન સર છે. ક્લાસ ટીચર માટે રિસ્પેક્ટેડ સર, માનનીય સાહેબ શ્રી. આઈ હેવ ટુ એટેન્ડ ધ મેરેજ, મારે લગ્નમાં હાજરી આપવાની છે, મેરેજ સેરેમની. ઓફ માય કઝિન, મારા પિતરાઈ ભાઈ, ઇન વડોદરા, મારા પિતરાઈ વડોદરામાં રહે છે, તેમના લગ્નમાં મારે હાજરી આપવાની છે. ત્યાર પછી ધ મેરેજ વિલ ટેક પ્લેસ ઓન 5th ફેબ્રુઆરી, 5મી ફેબ્રુઆરીએ લગ્ન છે. આઈ રિક્વેસ્ટ યુ, હું તમને વિનંતી કરું છું. ટુ ગ્રાન્ટ મી, મને મંજૂરી આપવા માટે, લીવ એટલે કે રજા, ફોર 5 days, 5 days એટલે કે 5 દિવસની મને રજા આપવાની હું તમને વિનંતી કરું છું. ફ્રોમ ટુમોરો, આવતી કાલથી,
5 દિવસની રજાની માગણી કરવા માટેની હું તમને વિનંતી કરું છું. ત્યારબાદ આઈ એશ્યોર, હું તમને ખાતરી આપું છું, ધેટ આઈ વિલ મેકઅપ માય સ્ટડીઝ, હું મારો અભ્યાસ પૂર્ણ કરીશ, અભ્યાસની પૂર્તતા કરીશ. વિશ, કે જે આઈ વિલ મિસ, હું ગુમાવીશ, ચૂકી જઈશ, ડ્યુરિંગ માય લીવ ઓફ એબ્સન્સ, મારી રજાની ગેરહાજરી દરમિયાન જે અભ્યાસ મારો બાકી રહેશે તેની હું પૂર્તતા કરવાની તમને ખાતરી આપું છું. ત્યાર પછી છેલ્લે યોર, આપનો ઓબેડિયન્ટ સ્ટુડન્ટ, આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી. અને ત્યાર પછી વિદ્યાર્થીનું નામ છે અહીં ભાવિન, તેનો ક્લાસ છે 9th A અને રોલ નંબર 15. આ રીતે આપણે ઈમેલને પૂર્ણ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.